Good morning, friends. Today we are start standard 4 maths chapter number 13 fields and fence. In this chapter we learn perimeter and area. What is perimeter? Perimeter is equal to total length of the boundary of shape. It tells us how much fencing is needed. You need centimeter, meter and kilometer. તો પેરીમીટર શું છે? તો પેરીમીટર એને કહેવાય કે કોઈ પણ શેપ એટલે કે કોઈ પણ આકાર આપણને આપ્યો હોય તો એની ટોટલ લેન્થ ઓફ ધ બાઉન્ડ્રી એટલે કે એની જે કિનારી ઉપર જેટલી લેન્થ છે એને આપણે પેરીમીટર કહીશું. જેમ કે અહીંયા હું તમને સ્ક્વેર, રેક્ટેંગલ, ટ્રાયંગલ ત્રણ શેપ્સ બતાવ્યા છે. તો એની જે બાઉન્ડ્રી છે એટલે કે એની કિનારી છે એના ઉપર આપણને ફેન્સિંગ કરવા માટે જેટલી લેન્થ યુઝ થાય એને આપણે કહીશું પેરીમીટર. તો પેરીમીટરની અંદરની કોઈ પણ વસ્તુનું મેઝર કરવામાં નથી આવતું, પણ ખાલી એની જે બાઉન્ડ્રી છે એના માટે આપણે કેટલું ફેન્સિંગ જોઈશે, કેટલું કવર કરવા માટે કેટલી લેન્થ જોઈશે, તો એને કહેવાય છે પેરીમીટર. ઓકે, પેરીમીટર ઓફ અ રેક્ટેંગલ. તો હવે હું તમને જ્યારે તમને રેક્ટેંગલ શેપ આપેલો હોય તો એના માટે એક પેરીમીટર કેવી રીતે શોધી શકો એના માટે અહીંયા બતાવ્યું છે. રેક્ટેંગલ હેઝ અ 4 સાઇડ્સ. ઓકે, તો રેક્ટેંગલની કેટલી સાઇડ હોય છે? તો કે 4 બાજુ હોય છે. તો પેરીમીટર આપણે જ્યારે રેક્ટેંગલનો શોધવાનો હોય તો એની 2 લેન્થ હોય અને 2 વિડ્થ હોય. ઓકે, તો એનું ફોર્મ્યુલા શું થશે? લેન્થ પ્લસ બ્રીથ પ્લસ લેન્થ પ્લસ બ્રીથ. તો ફોર્મ્યુલા એનો બનશે P ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય L પ્લસ B. કેમ કે 2 વાર લેન્થ છે અને 2 વાર વિડ્થ છે, એટલા માટે 2 એ આગળ આવશે અને L પ્લસ બીનો પ્લસ થશે. હવે હું જેમ તમને એક્ઝામ્પલ આપું કે ધારો કે અહીંયા મારી પાસે એક રેક્ટેંગલ છે, એમની L એટલે કે લંબાઈ કેટલી છે? તો કે 6 સેન્ટીમીટર અને પહોળાઈ કેટલી છે? તો કે 4 સેન્ટીમીટર. તમને અહીંયા મેઝરમેન્ટ આપ્યું છે, બરાબર. તો લંબાઈ 6 છે અને પહોળાઈ 4 છે. તો એનું પેરીમીટર જ્યારે તમારે શોધવાનું હોય તો એના ફોર્મ્યુલાની અંદર તમારે L અને બીની વેલ્યુ મૂકવી પડે. જેમ કે P ઇઝ ઇક્વલ ટુ 2, તો 2ના 2 જ રહેશે. મલ્ટીપ્લાય L કેટલો છે? તો કે 6 અને B કેટલો છે? તો કે 4. એટલે 2 મલ્ટીપ્લાય 6 પ્લસ 4. 6 પ્લસ 4 gives to 10. 10 2s are 20. તો એનું પેરીમીટર તમને મળી જશે 20. તમે એને સિમ્પલ રીતે L પ્લસ વિથ પ્લસ L પ્લસ વિથમાં પણ કરી શકો છો. તો 6 પ્લસ 4 પ્લસ 6 પ્લસ 4 તો પણ આન્સર 20 જ આવશે. ઓકે, તો અને તમે આને ફોર્મ્યુલામાં પણ મૂકી શકો છો કે 2 મલ્ટીપ્લાય L પ્લસ B. તો બંને રીતે જ્યારે તમારે પેરીમીટર કોઈ પણ શેપનો શોધવા કીધું હોય ને તો તમે એને બધી સાઇડ્સ જેટલી સાઇડ્સ છે ને એનો ટોટલ પ્લસ કરીને પણ તમે પેરીમીટર શોધી શકો છો અને ફોર્મ્યુલામાં પણ શોધી શકો છો. ઓકે, તો સેકન્ડ છે પેરીમીટર ઓફ સ્ક્વેર. તો સ્ક્વેરનો પેરીમીટર કેવી રીતે શોધાય? તો સ્ક્વેર હેઝ અ 4 ઇક્વલ સાઇડ. તો સ્ક્વેરને પણ 4 સાઇડ હોય છે, પણ 4 સાઇડ કેવી હોય? સ્ક્વેરમાં ઇક્વલ હોય, સેમ હોય. તો એનું ફોર્મ્યુલા શું બનશે? P ઇઝ ઇક્વલ ટુ 4 મલ્ટીપ્લાય સાઇડ. 4 એટલા માટે કારણ કે એની 4 બાજુ હોય છે અને સાઇડ તો કે બધી સેમ જ હોય છે, એટલે 4 મલ્ટીપ્લાય સાઇડ. જેમ કે અહીં એક્ઝામ્પલ આપેલું છે, મારી પાસે એક સ્ક્વેર છે જેની સાઇડ 5 મીટર છે. તો એના ફોર્મ્યુલામાં એની વેલ્યુ મૂકો. P ઇઝ ઇક્વલ ટુ 4 મલ્ટીપ્લાય 5 gives to 20. ઓકે, તો એ સ્ક્વેરનો પેરીમીટર કેટલો બની જશે? 20 મીટર. કેમ કે 4 સાઇડ છે એટલે 4ના 4 અને 5 એક સાઈડની વેલ્યુ છે એટલે 4 5 20. અને તમે એને સિમ્પલ રીતે બધી સાઈડનો પ્લસ કરી શકો છો. તો એની એક સાઈડનું માપ કેટલું છે? 5. તો 5 પ્લસ 5 પ્લસ 5 પ્લસ 5 તો પણ આન્સર 20 જ આવશે. તો જ્યારે પેરીમીટર શોધવાનો હોય રેક્ટેંગલનો કે સ્ક્વેરનો તો તમે એના ફોર્મ્યુલામાં પણ વેલ્યુ મૂકી શકો છો, નહીં તો પછી ટોટલ જેટલી સાઇડ્સ છે એનો પ્લસ કરી શકો છો. તો એ પણ એવી રીતે પણ તમે પેરીમીટર શોધી શકો છો. ઓકે, વોટ ઇઝ એરિયા? તો એરિયા કોને કહેવાય? તો એરિયા ઇઝ ઇક્વલ ટુ સ્પેસ ઇનસાઇડ અ શેપ. કે કોઈ પણ આકાર આપેલો હોય એની અંદર કેટલી જગ્યા રોકાઈ રહી છે, એની અંદર કેટલો સ્પેસ છે, એને આપણે એરિયા કહીશું. ઇટ ટેલ્સ હાઉ મચ લેન્ડ અ ફિલ્ડ કવર. મતલબ કે એનાથી એવું કહેવાય કે એ જે જગ્યા છે એમાં કેટલી જમીન કે કેટલી વસ્તુ કવર થઈ છે. તો એનો યુનિટ શું છે? તો કે એનો સ્ક્વેર સેન્ટીમીટર કા સ્ક્વેર મીટર, અથવા તો સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર કાં તો સ્ક્વેર મીટર સ્ક્વેર. ઓકે, હવે હું અહીંયા તમને એરિયા ઓફ રેક્ટેંગલ બતાવ્યું છે. જો જ્યારે તમારે રેક્ટેંગલ આપેલો હોય અને એનો એરિયા શોધવું હોય તો તમારે એરિયા માટે તો એક જ વસ્તુ યુઝ થાય છે, ફોર્મ્યુલા. એ ફોર્મ્યુલા યાદ રાખવો જ પડશે. એમાં પેરીમીટર જેવું નથી હોતું કે તમે ટોટલ સાઈડનો પ્લસ કરીને આન્સર લાવી શકો. એરિયાના અંદર જ્યારે તમારે રેક્ટેંગલનો એરિયા શોધવાનો હોય તો એનો ફોર્મ્યુલા છે લેન્થ મલ્ટીપ્લાય બ્રીથ. ઓકે, લેન્થ મલ્ટીપ્લાય બ્રીથ. તો હું તમને એક્ઝામ્પલ આપું છું. મારી પાસે એક રેક્ટેંગલ છે જેમાં એની લંબાઈ છે 8 સેન્ટીમીટર અને પહોળાઈ છે 3 સેન્ટીમીટર. તો એનો એરિયા શું થશે? કશું જ નહીં, બંનેઓને નોર્મલ મલ્ટીપ્લાય કરવાનો. એ ઇઝ ઇક્વલ ટુ લેન્થ
મલ્ટીપ્લાય બ્રીથ. તો A ઇઝ ઇક્વલ ટુ 8 મલ્ટીપ્લાય 3. 8 3 24. 24 હવે આ વેલ્યુ તમને શામાં આપી છે? સેન્ટીમીટરમાં. તો આન્સર આવશે સેન્ટીમીટર મલ્ટીપ્લાય સેન્ટીમીટર, તો આન્સર આવશે સેન્ટીમીટર સ્ક્વેરમાં. ઓકે, તો એરિયા ઓફ રેક્ટેંગલનો ફોર્મ્યુલા છે લેન્થ મલ્ટીપ્લાય બ્રીથ. ઓકે, એરિયા ઓફ સ્ક્વેર. હવે જ્યારે સ્ક્વેરના એરિયા શોધવાનો હોય તો એનો ફોર્મ્યુલા છે સાઇડ મલ્ટીપ્લાય સાઇડ. બરાબર, તો જેમ કે હું અહીંયા આગળ તમને એક સ્ક્વેર આપેલો છે, એનું મેઝરમેન્ટ છે 6 મીટર. તો એનો એરિયા શું થશે? તો કે A ઇઝ ઇક્વલ ટુ 6 મલ્ટીપ્લાય 6 ગિવ ટુ 36 મીટર સ્ક્વેર. બરાબર, તો ખાલી 2 પોઈન્ટ યાદ રાખવાના. અગર તમને ફોર્મ્યુલા સિમ્પલ રીતે યાદ રહે છે તો ઓકે, તો તમે ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકી શકો. પણ ફોર્મ્યુલા તમને યાદ નથી રહેતા ને એરિયા અને પેરીમીટર જો તમારો મિક્સ થઈ જતો હોય તો કોઈ પણ શેપનો જ્યારે પેરીમીટર શોધવાનું હોય તો એટલું યાદ રાખવાનું કે બધી સાઈડનો પ્લસ થાય અને એરિયાની અંદર લેન્થ કે વિથ જે તમને આપેલી છે કાં તો જે સાઈડ આપેલી છે તો એનો મલ્ટીપ્લાય કરવાનો હોય છે. આ સિમ્પલ ફોર્મ્યુલા યાદ રાખવાનો કે એરિયાના અંદર જેટલી વસ્તુ આપેલી હોય એમાં મલ્ટીપ્લાય હોય છે અને પેરીમીટરના અંદર હંમેશા પ્લસ કરવાનું. તો આ બે સિમ્પલ ડિફરન્સના આધારે તમે એરિયા અને પેરીમીટર તમારો મિક્સ નહીં થાય તો તમે આસાનીથી યાદ રાખી શકશો. હવે નેક્સ્ટ છે અહીંયા અલગ અલગ 4 ક્વેશ્ચન્સ આપેલા છે જેના અંદર પ્રેક્ટિસ કરવાની છે તમારે અને એનું સોલ્યુશન પણ આપેલું છે. ઓકે, ફર્સ્ટ ફાઇન્ડ ધ પેરીમીટર ઓફ અ સ્ક્વેર વિથ સાઇડ 7 સેન્ટીમીટર. ફાઇન્ડ એરિયા ઓફ રેક્ટેંગલ લેન્થ ઇઝ ઇક્વલ ટુ 9 સેન્ટીમીટર એન્ડ વિથ 5 સેન્ટીમીટર. Find the perimeter of the rectangle length 10 meter and width 4 meter. Find area of square with the sides 8 meter. ઓકે, બધાના સોલ્યુશન્સ પણ છે, તમે કાઉન્ટ કરીને પછી જોઈ શકો છો કે તમારા રાઈટ થાય કે રોંગ. ઓકે, નેક્સ્ટ છે વર્ડ પ્રોબ્લેમ્સ. આ રીતે વર્ડ પ્રોબ્લેમ પણ તમને એક્ઝામમાં પૂછાઈ શકે 2 કે 3 માર્ક્સના અંદર. એમાં ફર્સ્ટ છે અ રેક્ટેંગ્યુલર ફિલ્ડ ઇઝ 12 મીટર લોંગ એન્ડ 5 મીટર વાઇડ. હાઉ મચ ફેન્સ ઇઝ નીડેડ અરાઉન્ડ ઇટ. હવે દેખો અહીંયા પેરીમીટર શોધવાની છે. ફેન્સની વાત જ્યારે પણ આવે, જ્યારે બાઉન્ડ્રીની વાત આવે કે કેટલું બાઉન્ડ્રીમાં કવર થશે તો હંમેશા પેરીમીટર શોધવાનું હોય. ઓકે, સેકન્ડ છે અ સ્ક્વેર ગાર્ડન હેઝ અ સાઇડ 9 મીટર. ફાઇન્ડ ઇટ્સ એરિયા. હવે જ્યારે એરિયાની વાત આવે તો અંદરનું વસ્તુ શોધવાનું છે. ઓકે, તો અહીંયા તમને સોલ્યુશન પણ આપેલું છે જો જેનાથી તમે ચેક કરી શકો કે તમારા આન્સર રાઈટ આવે છે કે રોંગ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.